गुड आफ्टरनून क्लास ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન। હવે એના પછીનો ટોપિક છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય ની જે સીમિત મોલર વાહકતા છે તે કેવી રીતે મેળવી શકાય તેનો અભ્યાસ હવે આપણે કરવાનો છે। ગયા લેક્ચરમાં કોહલરસના સ્વતંત્ર આયનોના અભિગમના સિદ્ધાંત પરથી જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય તેના બંને આયનોના સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર હોય છે તે આપણે જોયું। તો હવે કોહલરસના સ્વતંત્ર આયનોના અભિગમના સિદ્ધાંત પરથી કોઈપણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે જે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે તે કેવી રીતે શોધી શકાય તેનો અભ્યાસ આપણે આ લેક્ચરમાં કરવાનો છે। તો લેક્ચરની શરૂઆત કરી તેની પહેલા નિર્બળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? તો જે વિદ્યુત વિભાજ્ય નું સંપૂર્ણપણે દ્રાવકની અંદર આયનીકરણ ના થાય તેવા વિદ્યુત વિભાજ્યને મંદ વિદ્યુત વિભાજ્ય અથવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય તરીકે ઓળખવામાં આવે છે। એનું ઉદાહરણ છે એસિડિક એસિડ CH3COOH। હું તમને સાદી ભાષામાં સમજાવું તો તમે એસિડિક એસિડને પાણીમાં ઓગાળશો તો 100% માંથી 50% એસિડિક એસિડ છે એનું આયનીકરણ થઈ જશે, તે CH3COO- અને H+ માં પરિવર્તિત થઈ જશે, પરંતુ 50% જે એસિડ હશે તે આયનીકરણ પાયમાં વગરનો એમને પડ્યો રહ્યો હશે। એટલે કહેવાનો મતલબ કે જેનું સંપૂર્ણપણે આયનીકરણ થતું નથી તેવા વિદ્યુત વિભાજ્યને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવામાં આવે છે। આ ઉપરાંત એસિડિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય છે એના વિયોજન અંશ પણ ઊંચા હોય છે। વિયોજન અંશ ઊંચા હોવાનું મીનિંગ કે જે છૂટા પડવાની પ્રક્રિયા છે તે ઓછી, બરોબર? એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્યના જે દ્રાવણો છે હવે તેનું આપણે મંદન કરતા જઈએ તો તમને ખબર છે કે મંદન કરવાની સાથે તેની મોલર વાહકતાના મૂલ્યમાં શું થશે? તો વધારો થશે, પરંતુ જે દ્રાવણમાં રહેલું જે કુલ કદ જે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવે છે તો લેમ્ડા m છે, એટલે કે મોલર વાહકતા મંદન કરવાની સાથે વધે છે, પરંતુ નીચી સાંદ્રતાએ એટલે તમે જેમ જેમ મંદન કરતા જાઓ લેમ્ડા m મોલર વાહકતાનું મૂલ્ય વધતું જશે, પરંતુ ધારો કે સાંદ્રતા છે તે શૂન્ય તરફ જાય તો તમને દરેકને ખબર છે સાંદ્રતા શૂન્ય તરફ જશે તો જે મોલર વાહકતા છે તે સીમિત મોલર વાહકતામાં પરિવર્તિત થઈ જશે, અને એકદમ નીચી સાંદ્રતાએ જે વિયોજન અચળાંકનું મૂલ્ય છે તે આપણને આંતરછેદ કરીને મેળવી શકાય નહીં, અને માટે કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે લેમ્ડા m 0 નું મૂલ્ય એટલે કે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મેળવવું તે બહુ જ અઘરું છે। માટે આપણે કોહલરસના સ્વતંત્ર આયનોના અભિગમના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા છે તે શોધવાની છે। આમ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય કોહલરસના આયનોના અભિગમના નિયમથી મેળવી શકાય છે, અને કોઈ પણ સાંદ્રતા જે વિયોજન અંશને કોઈ પણ સાંદ્રતા c હોય અને તેનો જો વિયોજન અંશ આલ્ફા હોય તો આલ્ફા બરાબર લેમ્ડા m ના છેદમાં લેમ્ડા m0, જ્યાં આલ્ફા છે તે વિયોજન અંશ છે, લેમ્ડા m છે તે મોલર વાહકતા છે, અને લેમ્ડા m0 છે તે સીમિત મોલર વાહકતા છે જે આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતા મેળવવાની છે, બરાબર? પરંતુ વિયોજન અંશ ખબર પડી ગઈ બધાને કે આલ્ફા બરાબર લેમ્ડા m ઉપર લેમ્ડા m0 બંનેના મૂલ્ય તમને આપેલા હશે, તેનો ઉપયોગ કરીને તમે વિયોજન અંશ મેળવી શકો છો, પરંતુ કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે એનો જે વિયોજન અચળાંક કે a હોય છે તે પણ મેળવવો એટલો જ જરૂરી છે। માટે
એસિડિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે જે Ka નું મૂલ્ય થશે તે Ka બરાબર C♪2 upon 1 minus alpha, જ્યાં Ka છે તે વિયોજન અચળાંક છે, C છે તે સાંદ્રતા છે અને આલ્ફા છે તે વિયોજન અંશ છે, જે કે આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે મેળવી શકો. બરાબર. હવે તમે આલ્ફા બરાબર λm/λm0 આ સૂત્રમાં મૂકી દેશો તો કઈ સૂત્ર આવું બનશે Ka બરાબર C♪m²/λm0 λm0 λm. આ જે સૂત્ર છે તે કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે વિયોજન અચળાંક શોધવા માટેનું સૂત્ર છે. આ સૂત્રનો ઉપયોગ કરી આપણે કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્યની જે સીમિત મોલર વાહકતા છે તે પણ શોધી શકીએ છીએ. એટલે આવી રીતે કોહલરસના સ્વતંત્ર આયનોના અભિગમ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્યની જે સીમિત મોલર વાહકતા છે તે શોધી શકીએ છીએ. હવે જે કોહલરસના નિયમોનો અનુપ્રયોગ છે તો નિયમોનો અનુપ્રયોગ એટલે એનો ઉપયોગ તો કોહલરસનો સ્વતંત્ર આયનોના અભિગમ નો જે નિયમ છે તેનો ઉપયોગ એક જ છે કે કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તેની સીમિત મોલર વાહકતાનું જો તમારે મૂલ્ય શોધવું હોય તો આ નિયમનો ઉપયોગ કરીને તમે શોધી શકો. એક વસ્તુ ધ્યાનમાં રાખો કે પ્રબળ વિદ્યુત વિભાજ્યના જે સીમિત મોલર વાહકતાના મૂલ્ય હોય છે તેની અંદર રહેલા આયનોના સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર હોય છે. તમને પેજ નંબર 83 ઉપર એક ટેબલ આપેલું છે અને એમાં તમને જુદા જુદા જે આયનો છે તેની સીમિત મોલર વાહકતા λm0 ના મૂલ્ય આપેલા છે. એટલે કહેવાનો નહીં કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા ડાયરેક્ટલી આપી હોય તેનો સરવાળો કે બાદબાકી કરીને તમે શોધી શકો, પરંતુ નિર્બળ માટે જો તમારે શોધવું હોય તો ફરજિયાત ત્યાં કોહલરસનો જે નિયમ છે તે એપ્લાય કરવો પડે. ખ્યાલ આવ્યો? થિયરી બેઝ છે ખબર નહીં પડે, હવે ઉદાહરણ જોઈએ એટલે તમને ખબર પડી જશે કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની જે સીમિત મોલર વાહકતા છે તેનું મૂલ્ય કેવી રીતે શોધી શકાય આ નિયમનો ઉપયોગ કરીને. તો કોયડો 3.7 આપે ને પેજ નંબર 83 ઉપર કોષ્ટક નંબર 3.4 આપેલું છે, તમારે દરેકે જોઈ લેવાનું છે. બરાબર, જગ્યાનો અભાવ છે એટલા માટે મેં લખેલું નથી. હવે કોષ્ટક 3.4 માં આપેલી માહિતી પરથી તમારે CaCl2 અને MgSO4 માટે λm0 જેના સીમિત મોલર વાહકતાના મૂલ્ય કહેવાય છે તે શોધવાના છે. સૌપ્રથમ તમને ખ્યાલ હોવો જોઈએ કે CaCl2 જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, જેને કેલ્શિયમ ક્લોરાઇડ કહેવાય, તેને પાણીમાં ઓગાળતા તેનું સંપૂર્ણ આયનીકરણ થાય છે. અને બીજું છે કે MgSO4 છે કે જે મેગ્નેશિયમ સલ્ફેટ છે. બરાબર, કોહલરસના આ જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે તેનું તમારે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય શોધવું છે તો તેની અંદર રહેલા બંને આયનોના સ્વતંત્ર સરવાળા બરાબર હોય છે. તો અહીંયા સૌપ્રથમ CaCl2 નું ગોતી તો સીમિત મોલર વાહકતા CaCl2 બરાબર λm0 Ca+ અને Cl કેટલા આપેલા છે 2 એટલે બગડો અહીંયા આગળ લખશું એટલે +2 λm0 Cl- કોષ્ટક 3.4 ની અંદર Ca+2 અને Cl- બંનેની સીમિત મોલર વાહકતાના મૂલ્યો તમને આપેલા છે. તે મૂલ્યોનો અહીંયા ઉપયોગ કરી અને કિંમત મૂકવાની છે. λm0 Ca+2 માટે કિંમત આપેલી છે 119 અને λm0 Cl- માટે કિંમત આપેલી છે 76.3 ડિવાઇડ એટલે 152.6 વત્તા 119 આ બેનો સરવાળો કરશે તો આવશે 273.6 સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ કે જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય કેલ્શિયમ ક્લોરાઇડની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે. તેના પછી આવે છે MgSO4. હવે Mg+2 અને SO4-2 બંનેની સીમિત મોલર વાહકતાના મૂલ્યો તમને કોષ્ટક નંબર 3.4 માં આપેલા છે. તો Mg+2 માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આવશે 106 વત્તા SO4-2 માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આવશે 160. આ બંનેનો સરવાળો કરશો તો આવશે 266.
સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. એટલે આવી રીતે કોહલરોસના સ્વતંત્ર અભિગમ આયનોના નિયમ પરથી તમે કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય કે જેના મૂલ્ય આપેલા હોય તેનો સરવાળો કરી અને પ્રબળ વિદ્યુત વિભાજ્યનું જે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે તે શોધી શકો છો. કોયડો 3.8. હવે તમારે કોયડો 3.8 ની અંદર તમને પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતાના મૂલ્ય આપેલા છે તેનો ઉપયોગ કરી અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય ની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય શોધવાનું છે. તમને ત્રણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય કયા કયા આપેલા છે? તો NaCl, HCl ને NaAC. NaCl માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે 126.4. HCl માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે 425.9 અને NaAC માટે જે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે તે 91 છે. બરાબર. તો હવે તમારે આજે ત્રણે ત્રણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય નો સરવાળો બાદબાકી કરી અને ગમે તેમ કરીને HAC કે જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે અને તે રીતે સીમિત મોલર વાહકતા આપણે શોધવાની છે. તો કેવી રીતે થશે એ હું તમને સમજાવું. જો HCl છે એનું આપણે આયનીકરણ કરીએ તો H+ અને Cl- ઉત્પન્ન થાય. એટલે HCl જે ત્યાં બંનેનો સરવાળો છે H+ અને Cl- વત્તા NaAC. NaAC નું ફરજિયાત આપણે આયનીકરણ કરીએ તો ફરી પાછા Na+ અને Ac- ઉત્પન્ન થશે. હવે અહીંયા માઈનસ NaCl તો NaCl પણ Na+ અને Cl- ઉત્પન્ન થશે. એટલે આ બેનો સરવાળો કરવાનો HCl + NaAC અને એમાંથી તમે NaCl બાદ કરશો તો તમે જોયો કે છૂટા પાડો H+ Cl- Na+ AC- અહીંયા માઈનસની નિશાની છે બે ને પ્લસ કરશો તો આ નિશાની પણ કેવી થઈ જશે? માઈનસ. એટલા માટે Na+ ઉડી ગયા, Cl- ઉડી ગયા, વધ્યું શું? AC- અને H+. એટલે HAC બરાબર H+ અને AC- એટલે કહેવાનો મતલબ કે HCl અને NaC બેનો પ્લસ કરીને તમે એમાંથી NaCl ની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય માઈનસ કરશો તો ઓટોમેટિકલી જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય HAC છે તેની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય તમને મળી જશે. એટલે HCl માટે સીમિત મોલર વાહકતા 425.9 વત્તા NaC માટે સીમિત મોલર વાહકતા 51 અને તેમાંથી તમારે NaCl ની સીમિત મોલર વાહકતા બાદ કરશો એટલે 425.9 વત્તા 51 126.4 એટલે જવાબ આવે 390.5 સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ કે જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે. ચાલો એટલે આવી રીતે કોહલરોસના સ્વતંત્ર આયનોના અભિગમ નિયમનો ઉપયોગ કરી અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય શોધી શકાય છે. કોયડો 3.9 હવે આપણે જોઈશું. કોયડો 3.9 કે જેની અંદર હવે આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્યનો વિયોજન અચળાંક Ka નું મૂલ્ય શોધવાનું છે. બરાબર. તો સૌપ્રથમ એક વસ્તુ ધ્યાનમાં રાખો કે સૌપ્રથમ તમારી પાસે જે સીમિત મોલર વાહકતા λm નું મૂલ્ય હોવું જોઈએ. ત્યારબાદ વિયોજન અંશ આલ્ફા નું મૂલ્ય હોવું જોઈએ. આ બંનેનું મૂલ્ય જો તમારી પાસે હશે તો તમે વિયોજન અચળાંક Ka નું મૂલ્ય શોધી શકશો. બરાબર. તો કોયડો 3.9 જોયું તો 0.001028 મોલ પ્રતિ લિટર જેટલી સાંદ્રતા ધરાવતા એસિડિક એસિડની વાહકતા K બરાબર 4.95 × 10⁻5 સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર છે. જો એસિડિક એસિડ માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ હોય તો તેનો વિયોજન અચળાંક Ka નું મૂલ્ય શોધો. જો તમને સાંદ્રતા C આપી દીધી છે 0.001028 મોલ પર લિટર, વાહકતા K આપી દીધી છે 4.55 × 10⁻5 સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર અને સીમિત મોલર વાહકતા λm0 નું મૂલ્ય આપી દીધું છે 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. બરાબર.
તો સૌપ્રથમ આપણી પાસે મોલર વાહકતા લેમ્ડા એમ નથી, તો વાહકતા અને સાંદ્રતા બંનેનો ઉપયોગ કરીને સૌપ્રથમ આપણે મોલર વાહકતા લેમ્ડા એમ શોધી લઈશું. સૂત્ર તો છે લેમ્ડા એમ બરાબર K/C. K બરાબર શું આપેલું છે? અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે અહીંયા લીટર આપેલું છે અને મેં તમને આની પહેલાના લેક્ચરમાં સમજાવ્યું હતું કે લીટરને તમારે ફરજિયાત મીટર ક્યુબમાં ફેરવવું પડશે. અને મીટર ક્યુબમાં ફેરવવું હોય તો તમારે 1000 વડે ગુણવા પડશે. ખ્યાલ આવ્યો? આ જે 1000 છે એના સાઈન જે લીટરને મીટર ક્યુબમાં ફેરવેલા છે. એટલે લેમ્ડા m બરાબર K/C કે જ્યાં વાહકતા થશે 4.95 ગુણ્યા 10 ની -5 ઘાત છેદમાં c બરાબર 0.001028 ગુણ્યા 10 ની -3 ઘાત થાય. પણ તમને બધાને ખબર છે તો છેદ ઉપર જાય એટલે પ્લસ થઈ જાય એટલે થઈ જશે ગુણ્યા 1000. આનું તમે સાદું રૂપ આપશો એટલે જે મોલર વાહકતાનું મૂલ્ય છે 48.5 સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ આવ્યું. ખ્યાલ આવ્યો? મોલર વાહકતાનું મૂલ્ય તમને મળી ગયું. હવે તમારે વિયોજન અંશ આલ્ફા ગોતવાનું છે. એનું સૂત્ર શું હતું? તો તમને બધાને ખબર છે લેમ્ડા m ના છેદમાં લેમ્ડા 0. હાલો સીમિત મોલર વાહકતા શોધી લીધી. 48.15 છેદમાં સીમિત મોલર વાહકતા આપેલી છે 390.5 આપેલા ભાગાકાર કરશો એટલે 0.1233 આવશે કે જે વિયોજન અંશ છે. અને હવે વિયોજન અચળાંક કે a બરાબર c આલ્ફા સ્ક્વેર upon 1 આલ્ફા c બરાબર સાંદ્રતા કેટલી આપેલી છે તો 0.001028 ગુણ્યા આલ્ફા બરાબર વિયોજન અંશ કેટલા આવ્યો તો 0.1233 નો વર્ગ છેદમાં 1 આલ્ફા છે તો 0.1233. આનું તમે સાદું રૂપ આપશો એટલે કે a કે જે વિદ્યુત એસિડિક એસિડ માટે વિયોજન અચળાંક છે તેનું મૂલ્ય મળશે 1.78 ગુણ્યા 10 ની -5 ઘાત મોલ પર લિટર. ખ્યાલ આવ્યો? એટલે ફરજિયાત તમે જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે વિયોજન અંશ અને વિયોજન અચળાંક શોધવું હોય તો ફરજિયાત તેના જે સૂત્ર છે એ તમારે પાકા હોવા જોઈએ. નંબર 2 તમને સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં આપેલી હોય તો જ્યારે તમે સૂત્રમાં કિંમત મૂકો ત્યારે ફરજિયાત 1000 વડે ગુણી નાખજો, કેમ કે લિટરમાં નહીં પરંતુ મીટરના ઘનમાં જે કિંમત હશે તે વેલિડ ગણાશે. બરોબર? એટલે ગમે ત્યારે જ્યારે આ કિંમત સાંદ્રતા મૂકવાની થાય ત્યારે તમારે ફરજિયાત ગુણ્યા 10 ની -3 ઘાત છે તે કરવા પડશે. ચલાવી લો વિદ્યાર્થી મિત્રો. તો હવે આવી રીતે ગોલ્સના નિયમનો ઉપયોગ કરી અને આપણે જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે વિયોજન અચળાંક અને સીમિત મોલર વાહકતાના મૂલ્ય છે તે શોધી શકાય છે. ઓકે, હવે પછીનો ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. થેન્ક યુ.